હેલો એવરીવન, કેમ છો? ઇન્ટરનેશનલ યોગા ડે સ્પેશિયલમાં થોડી વાતો જેમાં ભોગ કરીને કેવા યોગ થાય છે તો સાંભળો. ખૂબ જ મહત્વપૂર્ણ શું ભારતની વ્યવસ્થા છે, સામાન્ય જનતાને છેતરે છે. જાતે જ જુઓ. નેતા ઈચ્છે તો એક સાથે 2 સીટ પરથી ચૂંટણી લડી શકે, પણ 2 જગ્યાએ વોટ કરી શકતા નથી. જો તમે જેલમાં હોય તો વોટ ના આપી શકો, પણ નેતા જેલમાં રહીને ઇલેક્શન લડી શકે છે. જો તમે ક્યારેય જેલમાં ગયા હોય તો ક્યારેય સરકારી નોકરી નહીં મળે. ભલે ગમે તેટલી વખત કોઈ નેતા હત્યા કે કોઈ પણ ગુનામાં જેલમાં ગયો હોય તો પણ તે પોતાની ઈચ્છા મુજબ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ બની શકે છે. નાનકડી નોકરી બેંકમાં લેવા માટે પણ ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે, પરંતુ કોઈ નેતા અંગૂઠા છાપ હોય તો પણ તે ભારતના નાણામંત્રી બની શકે. કોન્સ્ટેબલની નોકરી મેળવવા માટે ડિગ્રીની સાથે 10 કિલોમીટર પણ દોડવું પડશે, પણ જો નેતા અભણ અને લંગડો હોય તેમ છતાં તેઓ આર્મી, નેવી અને એરફોર્સના વડા એટલે કે સંરક્ષણ પ્રધાન બની શકે છે. અને જે નેતાનો આખો પરિવાર ક્યારેય જો સ્કૂલ ના પણ ગયો હોય તો તે દેશનો શિક્ષણ મંત્રી બની શકે છે. અને જે નેતા સામે હજારો કેસ પેન્ડિંગ છે તે નેતા પોલીસ વિભાગના વડા એટલે કે ગૃહ મંત્રી બની શકે છે. 30 થી 35 વર્ષની સંતોષકારક સેવા કર્યા પછી પણ સરકારી કર્મચારીઓને પેન્શન મળતું નથી અને ધારાસભ્ય અને સંસદને માત્ર 5 વર્ષ માટે જ પેન્શન આપવામાં આવે તો એ ક્યાંનો ન્યાય? તો શું લાગે છે તમને, આ સિસ્ટમ બદલવી જોઈએ? નેતાઓ અને લોકો બંને માટે સમાન કાયદો હોવો જોઈએ. તેથી જોગી બનો, ભોગી બનો, પણ યોગી તો બનો. वो जो कहते हैं ना, जो करता योग उसे ना छूता रोग. हैप्पी इंटरनेशनल योगा डे. थैंक यू. તો શેર કરજો તમારા ગ્રુપ, ફ્રેન્ડ્સ, ફેમિલીમાં. હું આવતી રહીશ તો પ્લીઝ ફોલો કરજો. આવજો, જલ્દીથી મળીએ. અને ભૂલતા નહીં ક્લિક કરવાનું બેલ આઇકન પર નવા અપડેટ્સ માટે.